નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર દોરી. મિત્રો, રૂપારેલિયા પરિવાર દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ મનીષભાઈ રૂપારેલિયા અને સ્વર્ગસ્થ પરેશભાઈ રૂપારેલિયા, આ બંને બંધુઓની સ્મૃતિમાં, પાવન સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આંખોની વિનામૂલ્યે તપાસ કરી દેવામાં આવશે, દાંતની પણ વિનામૂલ્યે તપાસ કરી દેવામાં આવશે. અને આ બાબતે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે રૂપારેલિયા પરિવારના મોભી અને વીએચપી ના પ્રાંત સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ એવા શાંતુભાઈ રૂપારેલિયા. શાંતુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આભાર. શાંતુભાઈ, આ કેમ્પ છે એ કઈ તારીખે રાખવામાં આવ્યો છે? એ તો પેલા હું કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મને એક મોકો આપ્યો કે લોકો સુધી મારી વાત પહોંચાડી. આપણે 25/7/2026 શનિવારે સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધીનો આપણો આ કેમ્પ છે. આ કેમ્પમાં જે તમે કીધું, આંખોની તપાસ થશે, સાથે સાથે દાંતોની પણ તપાસ થશે, અને સાથે વ્યસન મુક્તિનું પણ એક થોડુંક અમે ઓલું કરવાના છે કે વ્યસન મુક્તિ માટે લોકો સુધી આ વાત પહોંચે એવું કરવાના છે. અને સાથે સાથે આયુષ્યમાન કાર્ડ અમે એને ફ્રીમાં, એક પૈસો ખર્ચો કર્યા વગર, જીએમસી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી 2 ટીમ એમની આવશે અને આયુષ્યમાન કાર્ડ અમે કાઢાવી આપવામાં એને મદદરૂપ થશું. આયુષ્યમાન કાર્ડ 70 વર્ષથી અપના જે હશે એને કાંઈ વસ્તુ લેવાની જરૂર નથી. ઓનલી એક આધાર કાર્ડ લાવવાની જરૂર છે. 60 થી 70 વર્ષના સુધીનાને 6 લાખનો આવકનો દાખલો કઢાવવાનો છે, પ્લસ આધાર કાર્ડ, પાન કાર્ડ જે કંઈ હોય એ જોશે. અને 1 થી જે 60 વર્ષના છે એને 4 લાખ રૂપિયાનો દાખલો કઢાવવાનો રહેશે મામલતદારનો. એને પણ અમે આધાર કાર્ડ અને સાથે લાવશે એટલે એને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપશે. અત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 10 લાખ રૂપિયાની આયુષ્યમાન કાર્ડમાં જે મફત સારવાર આપે છે એ બદલ એમનો પણ હું અત્યારે આભારી છું. સાથે બીજી વાત એ છે કે 2015માં મારો સન ગુજરી ગયો, એટલા માટે મેં 2016થી અમે બ્લડ ડોનેટ કાર્યક્રમ કરીએ છીએ. 2016માં અમે રાજકોટ કર્યો. રાજકોટમાં હાર્ટ, બોડી, બીપી, સુગર અને થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યા. ઓલ રોગ નિદાન કેમ્પ કર્યો. મિત્રો, એમાં અમને 800 લોકો બ્લડ ડોનેટ કાર્યક્રમમાં સહભાગી થયા. તો મારે જનતાને એ કહેવાનું છે કે આમાં તમે લોકો પણ સહભાગી બનો. 2017થી અમે પછી જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને ભાજપની ટીમ એ મને કહેવામાં આવ્યું કે ભાઈ જુનાગઢમાં લોકો બ્લડને હિસાબે ઘણા ગુજરી જાય છે, એટલે અમે લોકોએ 2017માં પ્લાન ન્યા કર્યો. ત્યાંય પણ અમે શરૂઆતમાં 450 બોટલ, પછી અમારી 900 બોટલ સુધી અમે ટાર્ગેટ પહોંચાડી દીધો. 2025માં અમે જુનાગઢ કર્યો. 2026માં હવે અમે જામનગર કરવા જઈ રહ્યા છે. શું કામ કે અમે જામનગરમાં એક મોટો શોરૂમ બનાવ્યો છે, ભવ્ય શોરૂમ બન્યો છે ભગવાનની દયાથી. ભગવતી ઓટોલિક પ્રાઇવેટ લિમિટેડ આપા, રવિ પેટ્રોલ પંપની બાજુમાં એક મોટો શોરૂમ બન્યો છે. એમાં વર્કશોપ, પીડીઆઈ, ટાટા એસ્યોર અને એસેસરી, આ 5 વિભાગનું કામ એક જ જગ્યાએ, એક જ કસ્ટમરને કોઈ તકલીફ ના પડે, કસ્ટમરને ક્યાંય જવું ના પડે, એટલા માટે જામનગરની ધર્મપ્રેમી જનતા માટે અમે ખાસ, જામનગર જિલ્લાના પ્રતિનિધિ એના માટે ખાસ અમે ભગવતી ઓટોલિક ટાટા મોટર્સની ડીલરશીપ છે અમારી પાસે, અને અમે આ કાર્યક્રમ ત્યાં કરવા જઈ રહ્યા છે. અમારો 1000 બોટલનો ટાર્ગેટ છે. સવારે 10 થી સાંજે 3 વાગ્યા સુધી ઓલરેડી પ્રસાદ ચાલુ રહેશે નોન સ્ટોપ. કોઈ બી આવે, કોઈ બી પ્રસાદ લે, એવું નથી ડોનરને પ્રસાદ લેવો. ડોનરની સાથે ગમે એ આવે, પ્રસાદ લઈને જાય એવી અમારી એક ઈચ્છા છે. અને 1000 બોટલનો ટાર્ગેટ છે. અમે અત્યારથી આજે છેલ્લા 1.5 મહિનાથી આ પ્રયત્નો કરીએ છીએ.
જામનગરમાં બધાને આમંત્રણ આપ્યા છે. વેલકમ. જામનગરની પ્રજા અમારે ત્યાં નોન સ્ટોપ આવે એવી અમારી અપેક્ષા છે. જામનગરની અને જામનગર જિલ્લાના કોઈ બી લોકો અમારે ત્યાં આવે એવી અમે એ લોકોને અપીલ કરીએ છીએ. સાથે સાથે અમે ગિફ્ટ પણ આપવાના છે, સાથે વીમો પણ આપવાના છે. એટલે આવું બધું ઘણું છે, જમવાનું છે. તો આપના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે એવી મારી આપને રિક્વેસ્ટ છે, વિનંતી છે કે લોકો સુધી પહોંચાડો અને જેટલા બને એટલા ડોનર વધુ આવે એવી અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે જેથી કરીને એક બોટલમાં 3 લોકોનો જીવ બચી જાય. 3 મારી પાસે બ્લડ બેંક આવે છે, જીવનદીપ, લાઈફ અને આ જેજી હોસ્પિટલ જામનગર. આ 3 બ્લડ બેંક છે. હજી જરૂર પડશે તમે ચોથીને ઇન્વાઇટ કરવાના છે. આંખોની પણ તપાસ કરવાના છે. ફરીથી આપને કહું છું કે આપના માધ્યમથી લોકો સુધી અમારી આ વાત પહોંચાડો, રિક્વેસ્ટ કરો અને બ્લડ ડોનેટ કરે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું. તો અમને આ ભગવાનનો સપોર્ટ મળશે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ. શાંતુભાઈ અમારી સાથે જોડાયા, અમારી કરુણા ટોક્સના માધ્યમથી અનેક લોકો સુધી આપે અપીલ કરી છે. બધી ફરી એકવાર લોકો દર્શકોને અપીલ કરીએ કે જામનગરમાં આ કેમ્પ છે. જામનગરમાં બધા જ લોકો એમાં જોડાય અને ખાસ તો બધી જ સેવાઓ છે એનો લાભ લે. શાંતુભાઈ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને વ્યસ્ત આપને બી મારું એક આમંત્રણ છે. આપ બી પધારો 25/7 ગમે ત્યારે આવો. 25/7 આખો દિવસ હું ત્યાં લાઈવ છું. આખો દિવસ તમને મળીશું. તમે વેલકમ. પધારો તો અમને વધુ આનંદ થશે. ચોક્કસ શાંતુભાઈ. બોલો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.